એકદમ ટેસ્ટી, ક્રીમી, હેલ્ધી નવું આપણે ડેઝર્ટ અથવા તો મહેમાનો માટે નવું મીઠાઈ બનાવીશું. એના માટે આપણે 3/4 કપ વર્મિસેલી અથવા ઝીણી સેવઈ આવે તે લેશું. 1 ચમચી ઘીમાં પહેલાં સરસ રીતે શેકી લેશું. જો શેકેલી તૈયાર હોય ને તો ઘી સાથે બસ અડધી સેકન્ડ માટે શેકી લેવાની અને પછી એમાં દૂધ એડ કરવાનું. હું 1/2 લીટર દૂધ એડ કરું છું, પણ આપણે પોણા લીટર જેટલું દૂધનો ઉપયોગ થશે. પછી આ રીતે મિક્સ કર્યા પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેશું અને પહેલાં મિક્સ કરી અને સેવને કૂક થવા દેશું. તરત જ આ રીતે કૂક થઈ જશે. પછી પાછું 1 કપ જેટલું દૂધ લેશું અને એમાં 3 ટેબલ સ્પૂન જેટલું આ રીતે કસ્ટર્ડ પાવડર એડ કરી દેશું. સારી રીતે મિક્સ કરીશું. અહીંયા સેવ પણ કૂક થઈ ગઈ છે તો કસ્ટર્ડવાળું મિક્સ કરી આ રીતે કૂક કરી લેશું. થોડું થીક થઈ જાય ને આ રીતે ત્યાં સુધી કૂક કરવાનું. પછી તરત જ નીચે ઉતારી કોઈ વાસણમાં ટ્રાન્સફર કરી અને હલકું ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખી આ રીતે ચિલ્ડ કરી લેવાનું. પછી તમારા મનગમતા ફ્રૂટ એડ કરવાના. મેં અહીંયા બંને દ્રાક્ષ, કેળા, સફરજન અને દાડમના દાણા લીધા છે. મિક્સ કરી દેશું અને ઠંડુ સર્વ કરશું ને તો મહેમાનો પણ ખુશ થઈ જશે. તો ટ્રાય